સાંભળો સાંભળો કાલે સવારે ભીખા સરપંચની વાડીએ કુસ્તીનું આયોજન રાખેલ છે. તો જેને કુસ્તીમાં ભાગ લેવો હોય એ કાલે સવારે ભીખા સરપંચની વાડીએ પોગી જવા નમ્ર વિનંતી. સાંભળો સાંભળો સાંભળો. હે ભાઈ ભાઈ, આ તો ઓલા મસ્તીનો મોકો છે સરપંચ ની સોડિયારે લગ્ન કરવાનો. આ કુસ્તીમાં હું ભાગ લેવાનો? તારે નો હોય ભાઈ, તું બે છોકરાનો બાપ છો. તારે ભાગ લેવાનો હોય, મારે ભાગ લેવાનો હોય. ઈ તો કાલ આપણે જોયું જાય કોણ ભાગ લે કોણ કુસ્તીમાં જીતે. સાંભળો સાંભળો સાંભળો. કાલે સવારે 9 વાગે ભીખા સરપંચની વાડીએ કુસ્તીનું આયોજન છે. તો જે જીના પહેલવાનને હરાવે એની સાથે ભીખા પહેલવાનની દીકરીના લગ્ન થાહે. સાંભળો સાંભળો સાંભળો. ભાઈ આ તો મસ્તીનો મોકો છે ભીખા સરપંચની છોકરી હારે લગ્ન કરવાનો. તો મારે ભાગ લેવો છે આમાં. તો એલા ભાઈ, તારું શરીર તો જોતું તાણીને બોલવા જાતું તાર તો વાયાથી નીકળી જાય છે. એલા મારો ભાઈ તોય લે છે તો કાલે જોવી આપણે. જોઈ તો કાલે ઈ તો જોઈ લેવી આપણે. હા, એ તો જોઈ લેવી. હાલો હા પાદણીઓ, હું લડશે કાલે. આપણે બેન જ મહેનત કરવી પડશે. હા ભાઈ, આપણે મહેનત તો કરવી જ પડશે હો. કરવી જ પડશે ને ભાઈ. સરપંચ ની છોડી કઈ થોડી જેવી તેવી છે, રૂપનો કટકો છે ભાઈ. હાલ ભાઈ, આપણે મહેનત કરવાની. હાલો હાલો હાલો. તો ઓલો કાઈ ગયો કાલે તારો ભાઈ ભાઈ? એટલે ખબર નથી, એને તો જાડા થઈ ગયા કાલના મહેનત કરીને. જાના થઈ ગયા. આમાં મને કહેતો તો શું બાજી હું બાજી આમાં હું એક ઓળના દૂધ પી ગયા ને મેં જાડા થઈ ગયા. આમાં હું ઈ બાજવાનો પહેલવાનો. આ તો હારું, હાલ આપણે બેસો પોપવી ને. એ બાબા, શું કરે છે આ તું? પ્રોગ્રામ છે તેનો પ્રોગ્રામ છે ઓલી સરપંચની છોકરીનો? સરપંચની છોકરીને કુસ્તી એમાં તમારે ને આ બધું શું કરો? આ વર્ષે કુસ્તી સરપંચની છોકરીને લગ્ન કરવા. હવે તમારી મરવાની ઉંમર થઈ. આ વર્ષે તો કરવા જ પડશે. કેટલાક લગ્ન કરવા બાબા તમે? બાબાની વાત આવું છે. અલા ઓલા મનકા ને કાલનો ગામમાં કેવો મૂક્યો છે, આવ્યો કે નહીં મનકા? અલા ક્યાં મર્યો? અલા કઈ આવ્યો કે નહીં બધાને ગામમાં? એ આવો બધાને. તો આપણો ઓલો પહેલવાન ક્યાં છે દીનો? દીના એ આવ્યો બાપુ. આવે આ બાપુએ બોલાવ્યો છે ને, ખબર ન પડતી શું કરવું હવે. આ બોલાય કરે છે, ખાવા નથી દેતા મને. આ ભૂચો મારી. હું બોલો બાપુ, હું કામ પડ્યું? હા મને દેખાય છે. બાડો ના હું કાય. હા બાપુ. તો આખા ગામમાં નોતરો દઈ આવ્યા કુસ્તી નો. હા વાંધો નહીં. ધ્યાન રાખજે, મારી આબરૂ નો સવાલ છે. અરે તમારી દીકરીનો સવાલ છે. એટલે ધ્યાન રાખજે, ગામમાં કોઈ આમ જેવો તેવો તારી હામો ન થાવો. અરે એવા દેવાની વાત હું કરો બાપુ. પાડી દઉં પાડી. દાદા તું તૈયારી કરી જા, હમણાં બધા આવતા થશે. અરે કઈ વાંધો નહીં બાપુ. આખા ગામને નોતરું આપી દીધું છે, બધા વાડીએ આવવાના છે. હાલો આપણે વાડીએ જાવી. હાલ આપણે તૈયારી કરી લે. જો બાપુ બધા આવી જ ગયા છે. આ તો ઓલા પહેલવાન ને બોલાય કાયમ કા. એને કહીને જ આવ્યો છું, આવે જ છે. હાલ આપણે કાયમ ખાય. એ સરપંચ આવી ગયા. હાલો આયા પોયરું કોને આ બધું? આપણે બીજા આગળ લઈ જાવ અહીંથી. આવો આવો સરપંચ આવો. તમારું મોઢું તો ઉભો થાય, જગ્યા મારી છે. તમારી છે? હા ઉભો થાય. આ આવ્યો મારો દિલો પહેનવા.
હું સરપંચ આ લડવાના છે મારી હારે. આ અમારા ગામના જવાનડા છે. આ મરી ગયેલા મસર, હા એ મરી ગયેલા મસર. આ ઉંદરડા, એટલે હા એ ઉંજરા. પાડી દો, તોડી નાખું, ઉભા કરી નાખું. હું હમણાં જીના પહેલવાનને વયાવા જો. લ્યો મારી સામે પાડી દો. કોણ લડશે દીના પહેલવાન સાથે? ભાઈ આની હારે લડવું એની કરતા તો વાંઢું મરવું સારું. આપણે કુસ્તીમાં ભાગ ન લેતા, આપણે અહીં બેઠા બેઠા જોઈએ. આપણે તો લેશું જ તે. આપણે નથી. હું લડીશ પહેલવાન હારે. જોયો સરપંચ, આવા મસરને મારી સામે મેકલે, આવાને તો હું રોણે નાખું. ભાઈ આની આવા થોડું બધાય ભાઈ. આ તો હાથ પગ ભાંગી નાખે. તારે બાધું હોય તો બાદ, મારે નથી બાધું ભાઈ. સરપંચ મારે બાજુ છે ની હારે. અલા તું કાંથી તૈયાર થઈ ગયો? મારે તમારા છોકરા લગ્ન કરવા. હા. તો લડ. અલા સરપંચ, આ પંપુડી બાજ છે મારી હારે. એને તો ધૂળ ભેગો કરી દે. કરી દો તારી તે પંપુડી. જોયું સરપંચ, અને પંપુડી અલા આ દિન આયો તો બધાને મારી મારીને ભૂકા કાઢી નાખ્યા. હવે આ પાદણીઓ એકલો હોય ગયો. આ હું એને આમું જીતવાનો. મારી સોડી વાંઢી જ મરશે એવું લાગે છે મને. હું બાજીશ હવે. પાછું બન્યું હવે તો હું બાંધવાનો આ. અલા બાપુ, આ પંપુડી બાજવાની છે મારી હારે. હા ને પડી આ ગયો કે? બંધારો કેવો છે. યો દીનો પહેલવાન છે. ઓ ખરાબ પાડ્યો. એટલે આને તો તેના પહેલવાન ને હરવાઈ દીધો પાદણીયા. હવે આની હારે લગ્ન કરાવે. હાલો પાદણી હારે લગ્ન કરાવી દેવી. કઈ કી બટા જમકુડી આઈ જો અહીંયા. આય બટા આય આય. લે હવે તારે આ પાદણી હારે લગ્ન કરવાના. જો બે પૂછ.